આજે આપણે 15મી ઓગસ્ટ વિશે વાત કરવાની છે. 15મી ઓગસ્ટ મારા જીવનનું શ્રેષ્ઠ પર્વ એટલા માટે છે કે જો આજે લોકશાહી ન મળી હોત અને તો આપણે કઈ દશામાં હોત, અને આ જે લોકશાહીની અત્યારે કોઈ કિંમત નથી અને લોકો બેફામ થઈ અને સરકારી અધિકારીઓ, રાજકીય નેતાઓ બધા જ એક ભ્રષ્ટાચારમાં ભગ્ન છે. આપણને જે ગાંધીજીના વિચારો અને મહાન પુરુષોના ભગતસિંહના વિચારો, એના આત્માને કેટલું દુઃખ થતું હશે કે આ માટે આઝાદી લીધી હતી. આજે દરેક જગ્યાએ તમે એક વિચાર કરો, 140 કરોડની પ્રજા અને મેડલની જગ્યાએ હાવ નીચેના પાયદાન ઉપર આપણને શરમ આવવી જોઈએ કે આપણી કંઈક સિસ્ટમમાં ખામી છે, આપણા કાંઈક સંચાલન કરનારાઓની ખામી છે. આ દેશમાં આ બધું જોઈ અને સવારે પેપરો વાંચું, બનાવવો જોઈ મારું માથું શરમથી ઝૂકી જાય છે કે આ દેશને હવે કોણ બચાવશે. આખા દુનિયામાં જેટલા યુવાનો ભારત દેશની અંદર છે એમાં આપણે નંબર 1 આવી છીએ. પણ આપણે જો જગતગુરુ બનવાની વાત કરતા હોય અને આપણા વર્તનની અંદર આપણે આપણા મનની અંદર રાગ દ્વેષ રાખી, અરે માનવતા જ ગૌતમ બુદ્ધનો સિદ્ધાંત છે કે તમે બીજાને મદદ કરો, તમે નીચે જોવો. આ બધો જન્મ થાય છે તો કોઈના એક સ્વભાવ નથી, કોઈની એક આંખ નથી, કોઈનું એક સ્વરૂપ હરખું નથી. તો એને આજે ઓળખવા કરતા આપણા મહાન પુરુષોના અને અટાણે મોટામાં મોટો જે કાંઈ આપણે ખરાબ દૂષણ છે એ આપણે આપણો દેશ દુઃખી છે એનું કારણ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે. આજ વધારે કહેતો નથી. 15મી ઓગસ્ટે મારી દિલની વ્યથા હું ઠાલવવાનો છું.